સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કિંમત 40,000 સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ડિટેન કરવામાં સફળતા મેળવી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MS ઝાલાની દેખરેખમાં એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન શામળાજી બસ સ્ટેશન નજીક એક નંબર વગરની શંકાસ્પદ બાઇક સાથે ઊભેલા કિશોરને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન કિશોરે પોતાના મિત્ર સાથે મળીને લગભગ 6 મહિના અગાઉ સોનાસણ ગામેથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। તપાસમાં બાઇક શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાની હોવાનું સામે આવ્યું હતું। એલસીબીની ટીમે ₹40,000 કિંમતની ચોરાયેલી મોટરસાઇકલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે શામળાજી પોલીસને સોંપી છે।